સ્વાગત છે મિત્રો ગુજ્જુયાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારી પાસે એપીએલ રેશન કાર્ડ હોય અને એને તમારે બીપીએલમાં અથવા અંત્યોદયમાં કન્વર્ટ કરાવવું હોય તો એ બંને માટે શું ક્રાઇટેરિયા રાખેલા છે, એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે, કઈ રીતે તમારે એની આખી પ્રોસેસ કરવાની હોય છે, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે બેઝિક માહિતી લઈ લઈએ કે તો ગુજરાતમાં અત્યારે હાલ આપણે 4 પ્રકારના રેશન કાર્ડ અવેલેબલ છે, બરોબર છે। એમાં સૌપ્રથમ છે અંત્યોદય કાર્ડ છે, જે સાવ ગરીબ લોકો હોય એને આપવામાં આવે છે। પછી બીપીએલ છે, પછી એપીએલ 1 છે, પછી એની એપીએલ 2 છે। તો આ રીતે ચડતા ક્રમમાં આ 4 પ્રકારના રેશન કાર્ડ છે। આની સબ કેટેગરી એનએફએસએ નોન એનએફએસએ છે, પણ એમ આપણે ડિટેલમાં નથી જતા। પછી મિત્રો વાત કરીએ તો લોકો બીપીએલ અને અંત્યોદય કાર્ડ શા માટે પ્રિફર કરે છે, તો કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે સ્ટેટ ગવર્મેન્ટની હોય, પહેલી પ્રાયોરિટી જે બીપીએલ ફેમિલી હોય, બીજી બીપીએલ રેશન કાર્ડ ધરાવતો હોય, પહેલી પ્રાયોરિટી ગવર્મેન્ટની સ્કીમમાં એ લોકોને આપવામાં આવતો હોય છે। બીજું, તમારી પાસે જો આ બેમાંથી કોઈ પણ કાર્ડ હોય તો દર મહિને તમને રેશનિંગ કાર્ડનો જથ્થો છે જે એ અંત્યોદયવાળા માટે 35 કિલો મળે છે અને બીપીએલવાળા માટે પ્રતિ વ્યક્તિ 5 કિલો તમને કોઈ પણ અનાજ મળે છે। 2 રૂપિયા કિલો ઘઉં છે અને 3 રૂપિયા કિલો ચોખા છે, બરોબર છે। 350 ગ્રામ તમને ખાંડ મળવાપાત્ર છે, બરોબર। કોઈ વાર તહેવાર હોય તો તેલ મળવાપાત્ર છે, જો તમારી પાસે ગેસ કનેક્શન ન હોય તેમાં કેરોસીન પણ મળવાપાત્ર છે। આની અંદર તમારે જો ડિટેલમાં માહિતી જોતી હોય કેટલો જથ્થો તમને કોને મળવાપાત્ર છે, તો આ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એમાં બધી ડિટેલમાં માહિતી આપેલી છે કે અંત્યોદયવાળાને કે બીપીએલવાળાને કેટલો જથ્થો ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું પણ આપવામાં આવે છે, બરોબર છે। કેટલો જથ્થો કયા રૂપિયામાં મળવાપાત્ર છે, આની અંદર બધી ડિટેલમાં માહિતી એ લોકોએ આપેલી છે, બરોબર છે। તો આ વેબસાઇટની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારે વધારે માહિતી જોતી હોય તો। પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ જો તમારી પાસે કઢાવવું હોય તો એની માટે કયા કયા ક્રાઇટેરિયા લખેલા છે કે કોને કોને અંત્યોદય કાર્ડ મળવાપાત્ર છે। તો જે લોકો જમીન વિહોણા છે, ખેતમજૂરો છે, સીમાંત ખેડૂતો છે, ગ્રામ્ય કક્ષાએ જેવા કે કુંભાર, ચામડું પકવનાર, વણકર, લુહાર, સુથાર, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે, બરોબર છે। આમાંથી કોઈ પણ તમે એક કેટેગરીમાં આવતા હોય તો તમને આ કાર્ડ છે એ મળવાપાત્ર છે, બરોબર છે। માલ સામાન ચલાવનાર કુલી છે, રિક્ષા ચાલક છે, હાથનારી ચલાવનાર છે, ફળફળાદી વેચનાર છે, બરોબર છે। ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં આમાંથી કોઈ પણ જો વ્યક્તિ હોય તો એને અંત્યોદય કાર્ડ મળવાપાત્ર છે। બીજું છે કે વિધવા સંચાલિત કુટુંબો અથવા બીમાર વ્યક્તિઓ, અશક્ત વ્યક્તિઓ અથવા 60 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિઓ કે તેથી તે વધારે ઉંમર વ્યક્તિઓ કે જેને જીવન નિવારવા માટે કોઈ સાધન ન હોય અથવા કોઈ સામાજિક આધાર ન હોય। પછી વિધવા અથવા બીમાર વ્યક્તિઓ અથવા અશક્ત વ્યક્તિઓ અથવા 60 વર્ષની ઉંમર કે તેથી વધારાના વ્યક્તિઓ અથવા એકલ સ્ત્રીઓ હોય, એકલ પુરુષો હોય કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા કોઈ જીવન નિર્વાહ માટે કોઈ એની પાસે સાધન ન હોય તો એ લોકોને પણ મળવાપાત્ર છે। તમામ આદિવાસીઓ કુટુંબો છે। બીપીએલ રેશન કાર્ડ જે ધરાવતા હોય અને એચઆઈવી ગ્રસ્ત હોય એ છે। બીપીએલ કાર્ડ ધરાવતા અથવા રક્તપિત્તથી જે અસરગ્રસ્ત હોય એ છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગો, અશક્ત વ્યક્તિઓ કે જેઓ બીપીએલ કાર્ડ ધારકો હોય એ તમામ વ્યક્તિઓ। તો આમાંથી કોઈ પણ એક કેટેગરીમાં તમે ફોલ થતા હોય તો તમે અંત્યોદય કાર્ડ એપ્લાય કરી શકો છો। પછી મિત્રો વાત કરીએ બીપીએલ માટે, તો બીપીએલ માટે ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂપિયા 324થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 501થી ઓછી હોવી જોઈએ। 5 સભ્યોનું કુટુંબ ગણતરીમાં લઈ શકાય। તો 324થી આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો માનો કે તમારા કુટુંબમાં 5 સભ્યો છો તો 324 ગુણ્યા 5 કરો એટલે 1620થી જે આવક છે એ તમારી ઓછી હોવી જોઈએ। એવી રીતે તમારે શહેરી વિસ્તારમાં કરવું હોય તો 501 ગુણ્યા તમે 5 કરો એ જે તમને સંખ્યા મળે તો એનાથી આવક છે એ તમારી ઓછી હોવી જોઈએ, બરોબર છે। લોજિકલી આપણે વિચારીએ તો આવું પોસિબલ બહુ ઓછા કુટુંબમાં થતું હોય છે, તેમ છતાં ગુજરાતમાં ઘણા બધા બીપીએલ રેશન કાર્ડ છે, બરોબર છે। જે રિયલ બેનિફિશરી છે આનો લાભ નથી લઈ શકતા, પણ બીજા ઘણા બધા એવા લોકો છે, ઘણી બધી ફરિયાદ પણ આવતી હોય છે કે જે રિયલ બેનિફિશરી છે એને બીપીએલ યોજનાનો લાભ નથી મળતો। પછી છે અરજદાર ખેતમજૂર હોવો જોઈએ। અરજદાર પાસે 1 એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ। બીપીએલ સર્વે અનુસાર ગ્રામ વિકાસની યાદીમાં 0થી 16 ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ છે તેવા બીપીએલ યાદીમાં લાભાર્થી હોવા જોઈએ, બરોબર છે। જે ઇન્દિરા આવાસ યોજનાનો જેને લાભ લીધો હોય અને 0થી 16ના ગુણાંકમાં આવતા હોય તો એ પણ બીપીએલ માટે એલિજિબલ છે। અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજૂરી કામ અર્થે સ્થળાંતર કરવો હોવો જોઈએ। તો બીપીએલ માટે આટલા ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થવા જરૂરી છે। તો હવે આપણે વાત કરીએ કે તમારે જો ટ્રાન્સફર કરાવવું હોય તો એની માટે કયા કયા ડોક્યુમેન્ટ જોવે। તો પહેલા નંબરમાં છે તમારે ગ્રામ પંચાયતનો દાખલો। તમારે ગ્રામ પંચાયત એવું તમને રિકમેન્ડ કરે છે કે ભાઈ આ વ્યક્તિને અત્યારે અંત્યોદય કાર્ડની જરૂર
છે એવો દાખલો તમારે ગ્રામ પંચાયત પાસેથી કઢાવવાનો રહેશે. પછી છે તમારે આવકનો દાખલો તમારે જોશે, જે આપણે આવકના ક્રાઇટેરિયાની આગળ વાત કરી એ પ્રમાણે બીપીએલ માટે. પછી તમારું રેશન કાર્ડ છે, તમારું આધાર કાર્ડ છે અને તમારે સોગંદનામું કરાવવાનું રહેશે. એટલા ડોક્યુમેન્ટ તમારે ટ્રાન્સફર કરવા માટે જરૂરી છે. પછી જો તમને ગ્રામ પંચાયત એવું રિકમેન્ડેશન આપે કે ભાઈ આ વ્યક્તિ વિધવા છે, એને અંત્યોદય કાર્ડની જરૂર છે, તો એ તમારે વિધવા સહાયનો દાખલો પણ સાથે અટેચ કરવાનો રહેશે. એ પણ તમારે તાલુકા વિકાસ અધિકારી પાસેથી કઢાવવાનો રહેશે. બરોબર છે. ગ્રામ પંચાયત જો તમને એવું રિકમેન્ડેશન કરે કે ભાઈ આ દિવ્યાંગ વ્યક્તિ છે અને અંત્યોદય કાર્ડની જરૂર છે, તો તમારે એ દિવ્યાંગનો દાખલો છે એ પણ તમારે અટેચ કરવો પડી શકે છે. હવે આપણે વાત કરીએ કે તમારે ક્યાં અરજી કરવી. તો આની માટે તમારે જે એપ્લિકેશન ફોર્મ છે એ તમારે મામલતદાર કચેરીએ અથવા જે ઝોનલ ઓફિસ હોય છે ત્યાં તમારે અરજી આપવાની હોય છે. અરજી આપ્યા પછી એને 60 દિવસની અંદર એનો નિકાલ કરવાનો હોય છે. જો તમારું ફોર્મ સક્સેસફુલી એક્સેપ્ટ કરી લેવામાં આવે મામલતદાર કચેરી દ્વારા, તો તમારે જે નવું તમારું રેશન કાર્ડ છે એ ત્યાંથી તમારે કલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે. તો આવી રીતે તમારે એની આખી પ્રોસેસ કરવાની હોય છે. વધારે માહિતી તમારે આની જોતી હોય તો આ જે નાગરિક અને અન્ન પુરવઠા વિભાગની જે વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ. એમાં પણ તમે આ જે મોબાઈલ નંબર, ટોલ ફ્રી નંબર આપ્યો છે એમાં પણ તમે કોન્ટેક્ટ કરી અને માહિતી વધારે જો તમને આના રિલેટેડ જોતી હોય તો અહીંયા તમે મેળવી શકો છો. બરોબર છે. તો આ વિડીયોમાં આપણે વાત કરી કે તમારે રેશન કાર્ડ હોય તમારી પાસે એપીએલ અને બીપીએલમાં કન્વર્ટ કરવું હોય તેના માટે કયા કયા ક્રાઇટેરિયા છે અને શું શું એની આખી પ્રોસેસ કરવાની હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોવે એની વાત આપણે આ વિડીયોમાં કરી. બીજા આના રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હાલો.